કડકડતી શિયાળાની ઠંડી હોય, ધૂણાની માલિકો 2-5 લાકડા ધીરી 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 જ્યોત જળી રહી હોય અને કચ્છ મહારાવ આવે, કેટલી વાતો છે સાહેબ. અને રાતેહળ આવીને જોવે કે હર આવી કડકડતી ઠંડીમાં બાવલિયાને ઠંડી લાગતી છે. પછી તો એના પ્રતાપની એને ખબર પડી ગઈ હતી. અને જરિયલ જે તાર વાળી જે મોંઘી સાયલ હતી પોતાની પાસે, જે દુસાલા કહેવાય, એમાં ફોનાના તાર વાળી હતી. એ દાડા મેકરને આમ આપી, ઓઢાડી દીધી. એ આમ લઈને સીપિયામાં લઈને ધૂણામાં નાખી કે આ મેં તમને ઓઢાડી, હું કઈક રાજા છું ને મારી પાસે પૈસા છે એટલે આપું, એવો અહમથી નથી આપી બાપુ. તમે અહીંયા કેમ મૂકી દીધી? કે ટાઈટ લાગશે ત્યારે ઓટીશ, પણ અત્યારે તમારે જરૂર ન હોય તો ક્યાં મૂકો વસ્તુ? તો કે કબાટમાં. તો કે કબાટ પાછું આપે? તો કે હા. તો કે કબાટ જો તમને પાછું આપતું હોય નિર્જીવ, તો આ તો અગ્નિદેવ છે, મારે જોહે ને તઈ સાયલ પાછી લઈ લેશું આમાંથી. ભલા માણસ હું દાડો